બંગાળની ચૂંટણીના પરિણામો સામે આવ્યા. આ વખતે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા વિજય થયો છે, પણ એ બાદ બંગાળની અંદર દિવસે ને દિવસે હિંસાઓના કિસ્સા વધી રહ્યા છે. જે સીએમ બનવાના છે શુવેન્દુ અધિકારી, તેમના પીએની પણ હત્યા કરવામાં આવી. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે ને આ વિષયની લઈને વાતચીત કરવા માટે મારી સાથે અત્યારે હાલ જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માઢક જોડાઈ ગયા છે. જયપ્રકાશભાઈ, આપણે અવારનવાર ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને જે તમારી આગાહી હોય છે એના વિશે તો વાત કરતા આવ્યા છે, પણ આજે બંગાળને સમજવું છે, કારણ કે બંગાળમાં જે રીતના પરિણામો સામે આવ્યા, જે તૃણમૂલ કોંગ્રેસ છે એની આ વખતે કારમી હાર થઈ છે, ભારતીય જનતા પાર્ટીનું અહીંયા તરફેણમાં પરિણામ સામે આવ્યું છે, શુવેન્દુ અધિકારીના પીએની હત્યા થઈ ગઈ છે, હિંસાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. શું કહેશો આ વિષયને લઈને, ને તમારી દ્રષ્ટિએ અને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યારે બંગાળની શું પરિસ્થિતિ છે? બરાબર છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની જે ચૂંટણી થઈ, એનું રિઝલ્ટ 4 મે આવ્યું. આપણે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અને વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો આ 4 મે પરિણામ આવ્યું. તો 4 છે એ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ રાહુનો આંક છે, અને રાહુ છે એ કલહ, હિંસા, આગજની, અરાજકતાનો ગ્રહ છે, અને સુશાસન નથી ગમતું. તો 4 મે ના રોજ ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં ભલે ગઈ ચૂંટણીઓ કરતા ઓછી પણ ઘણી બધી હિંસા થઈ છે. વિસ્ફોટો થયા, આવડામાં વિસ્ફોટ થયો, અને 5 વ્યક્તિઓની હત્યા થઈ ગઈ છે અત્યાર સુધીમાં. કારણ કે 4 મે રિઝલ્ટ આવ્યો ને 4 રાહુનો આંક છે. હવે આપણે વાત કરી કે શુભેન્દુ અધિકારી જે છે એમના પીએ ચંદ્રનાથ રથ, એમની કરપીણ હત્યા થઈ, કે જે શુભેન્દુ અધિકારીના પીએ એટલે કે સહાયક હતા, અને એમની જે બધી સ્ટ્રેટેજી હોય ગોઠવતા, એમના બૂથની ગોઠવણી પણ એમણે કરેલી, અને આખી થિંક ટેન્ક હતા એ. અને ગત બુધવારે નોર્થ 24 પરગણામાં મધ્યમ ગ્રામમાં એમની કરપીણ હત્યા કરી દેવામાં આવી. તો એમાં પણ આ જે રાહુનો આંક છે 4, એને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. પહેલેથી હું વાત કરું કઈ રીતે, તો એ 1984 બોર્ન હતા, 1984માં એમનો જન્મ થયેલો. 1984માં આપણે ત્યાં ઇન્દિરાજીની હત્યા થયેલી, એ વર્ષમાં એમનો જન્મ થયો. હવે 1984 ના અંકોનો સરવાળો કરીએ ને બે, તો 1 + 9 + 8 + 4, એટલે કે 1 ને 9 10, 10 ને 8 18, 18 ને 4 22, 22 એટલે 2 + 2 = 4, એટલે રાહુનો આંક થાય. તો એમની જે મૃત્યુ થયું, એમની આ હત્યા થઈ, ત્યારે એ 40+ એજમાં જ હતા. એના જીવનમાં 4ના અંકે બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. 40 થી વધારે એની ઉંમર હતી થોડી. 4 મે ના રોજ આ જે રિઝલ્ટ આવ્યું ચૂંટણીનું બંગાળનું, એ વખતે શેખાવત મેમોરિયલ સ્કૂલ સાથે એમને મમતા બેનર્જી સાથે માથાકૂટ થઈ ગયેલી. એને અંદર આવતા રોકેલા આ 4 તારીખે, અને જે વાહન પાર્કિંગ એ બાબતમાં પણ માથાકૂટ થઈ ગઈ. અને એમની જે હત્યા કઈ રીતે થઈ એની વાત કરીએ તો બુધવારે થઈ. બુધવારે રાહુનો વાર છે, અને રાત્રે સંધ્યા કાળે રાહુ પ્રબળ બનતો હોય છે. હવે 10:30 એવું થયું કે એક અલ્ટો કાર આવી. એ અલ્ટો કારે એમની સ્કોર્પિયો કારની આડે અલ્ટો કાર નાખી ડ્રાઈવરે, કોઈ ડ્રાઈવર અજાણ્યો હશે, અને કારને રોકી પાડી. એટલે એમણે બ્રેક લગાવી. એ જ સમયે તરત જ એક મોટર બાઇક વાળો, કે જે સીસીટીવી કેમેરામાં પણ પકડાણા છે, બે મોટરસાયકલ વાળા, એમાંનો એક છે એમની વિન્ડો પાસે આવી ગયો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો, અને 10:30 એમની કરપીણ હત્યા થઈ ગઈ. આ 10:30 કલાકના અંકોનો સરવાળો કરો ને તો 1 + 3 = 4 આવે. આ પહેલાના ઘટનાક્રમની વાત કરીએ તો 9:58 સીસીટીવીમાં એમની સ્કોર્પિયો કાર દેખાયેલી, 9:08 રાત્રિના. તો 9 + 5 + 8
ઇઝ ઇક્વલ ટુ 22 અને 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4. 4. હવે એમના ઉપર ગોળીઓ કેટલી છોડાય? આમ તો ઘણી બધી ગોળીઓ છોડાય, પણ એમના ઉપર કેટલી ગોળીઓ છોડવામાં આવી? ફાયરિંગ કર્યું પોઈન્ટ બ્લેન્ક થી, તો એ 4 ગોળીઓ છોડવામાં આવી. અને શુભેન્દુ અધિકારીજીએ હોસ્પિટલ માંથી બહાર આવીને કીધું કે એમના શરીરમાંથી ડોક્ટરોએ 4 ગોળીઓ બહાર કાઢી છે. એમાં એક માથામાં, 2 હૃદય પાસે, એક પેટમાં, જે કાંઈ હોય, પણ 4 ગોળીઓ ડોક્ટરોએ બહાર કાઢી. ત્યાં પણ રાહુનો અંક જોજો. હા, 4 નો અંક કેટલો બધો ભાગ એમના જીવનમાં ભજવો છે, મૃત્યુમાં. હવે એમની જે ગાડી હતી ચંદ્રનાથ રથની સ્કોર્પિયો ગાડી, એનો નંબર WB4594 હતો. WB4594. એનો આપણે સરવાળો કરીએ તો 4 + 5 + 9 + 4 ઇઝ ઇક્વલ ટુ 22 અને 2 + 2 ઇઝ ઇક્વલ ટુ 4. ત્યાં પણ રાહુનો અંક આવ્યો. હવે જે સિલ્વર કલરની અલ્ટ્રો કાર હતી કે જેને આડી નાખી, મારાઓએ એમની કારની આડી નાખી, એ કારનો નંબર તો એમણે ક્યાંકથી ચોરી લીધેલો, કોઈ બીજાની કારનો નંબર હતો. સિલીગુડીનો કોઈ માણસ હતો ધનિક, એને કાર વેચવા કાઢી હતી, એનો નંબર લઈને ડુપ્લિકેટ પ્લેટ ત્યાં લગાડી દીધી એને. તો એને એની કારની એન્જિન નો નંબર એ તો ઘસીને કાઢી નાખેલો. અને એને જે ડુપ્લિકેટ નંબર લગાડી દીધો એનો નંબર હતો WB74AK2270. WB એટલે વેસ્ટ બેંગાલ, 74AK2270. હવે આમાં જે આંકડાઓ આવે છે ને, એ આંકડાઓનો સરવાળો આપણે કરીએ ને તો એમાં આવશે 7 + 4 એટલે 7 ને 4 11, +2 એટલે 11 ને 2 13, પાછું +2 13 ને 2 15, +7 એટલે 22, +0 એટલે 22, એટલે 2 + 2 ઇઝ ઇક્વલ ટુ 4 થશે. તો આવી રીતે એ ડુપ્લિકેટ જે કાર હતી એનો નંબર પણ 4, આ જે ચંદ્રનાથ રથજી હતા એની કારનો નંબરનો પણ સરવાળો આંક 4 આવે, રાહુનો આંક આવે. અને હવે વાત કરીએ કે હત્યારાઓએ જે પિસ્ટલ વાપરી, વિદેશી પિસ્ટલ હતી. રાહુ છે ને એ આર્ય ગ્રહ નથી, અનાર્ય ગ્રહ છે, એટલે વિદેશનો જ ગણાય, મ્લેચ્છ ગ્રહ છે એમ કહેવાય છે, અનાર્ય જાતિનો છે. તો જે પિસ્ટલ વાપરી ઓસ્ટ્રિયાની એ હતી ગ્લોક 47X. એમાં 4 છે એ રાહુનો આંક અને 7 કેતુનો આંક, 47X. અને ગ્લોક 47X. તો આમાં પણ રાહુ અને કેતુના આંક જોવા મળે. આ ભારતને વર્ષોથી AK-47 નડે છે. ત્રાસવાદીઓ આવે કાશ્મીરમાં અને AK-47 થી ગોળીબાર કરે, નિર્દોષોની હત્યા કરે. તો આ 47 એમાં 4 રાહુનો આંક છે અને 7 છે એ કેતુનો આંક છે. એટલે આપણને કાશ્મીરમાં પણ આ નડે છે આ આંક. ઘટના બુધવારની રાત્રે બની. બુધવારે રાહુનો વાર છે. જો દરેક ગ્રહના વાર છે, ચંદ્રનો વાર સોમવાર છે, મંગળનો વાર મંગળવાર છે, બુધવારે બુધનો વાર છે, ગુરુનો વાર ગુરુ, શુક્રનો શુક્રવાર, શનિનો શનિવાર, સૂર્યનો રવિવાર. રાહુનો વાર કયો તો એનો વાર બુધવાર ગણવામાં આવે છે. તો બુધવારની રાત્રે આ થયું. અને જે મોટરસાયકલ વાપરવામાં આવી હતી ને એનો નંબરમાં પણ પેલા WB44 આવે છે, 2 વખત ચોગડા આવે છે. ઈ 4 કિલોમીટર દૂરથી મળી, હત્યાના સ્થળેથી, એ પણ 4 કિલોમીટર દૂરથી મળી. તો આ બધો મેં અભ્યાસ કર્યો એટલે હું જોઈ શક્યો કે ભાઈ આમાં રાહુએ મહત્વનો ભાગ ભજવો છે અને કેતુએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. આખી ઘટનાની અંદર રાહુનું પૂરેપૂરું બેન ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. જી જી પ્રકાશભાઈ, જે રીતે તમે સમજાવ્યું રાહુ આખો જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, પણ શુભેન્દુ અધિકારીના પીએની જે હત્યા થઈ એની પાછળ હત્યારાઓ કોણ હોઈ શકે છે? અંક જ્યોતિષી અને જ્યોતિષી શું કહી રહ્યું છે એ પણ તમારી પાસેથી સમજવું છે. બરાબર છે. જો વિદેશની અંદર
પેરા નોર્મલ બાબતોના નિષ્ણાતોની સહાય પોલીસ પણ લે છે. અને હત્યારાઓને શોધવા માટે કોઈ મોટા કાંડ થયા હોય તો જેમ ફોરેન્સિક ની મદદ લે છે એમ ત્યાં પેરાનોર્મલ ના જાણકારો જે કેટલાક નિષ્ણાતો છે એની મદદ પણ લેવામાં આવે છે. હમ આપણે અહીંયા પ્રયત્ન કરીએ જ્યોતિષ શાસ્ત્રની રીતે, અંક જ્યોતિષની રીતે, તો હત્યારાઓ 4 હોઈ શકે છે. એમાં 2 મોટરસાયકલ વાળા તો પકડાયા છે, એ સીસીટીવીમાં આવી ગયા છે. 2 મોટરસાયકલ વાળા છે, પીછો કરતા હતા. અલ્ટો કારમાં બીજા 2 હોઈ શકે, એટલે 2 ને 2 4 હોઈ શકે છે. 4 હોઈ શકે. હા. બીજું, નોર્થ 24 પરગણામાં આ ઘટના બની છે. નોર્થ 24 ના અંકોનો સરવાળો છે 4 ને 2 6, અને ઘટના પણ 6ઠી તારીખે જ બની છે, 6ઠી મે. 6 શુક્રનો આંક છે, તો આમાં કોઈ સ્ત્રીનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. એનું કારણ છે કે 6 શુક્રનો આંક, અને શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. ઓકે. તો કોઈ ને કોઈ રૂપે આમાં સ્ત્રી છે એ કારણરૂપ હોઈ શકે છે કે એનો હાથ એમાં ઇન્વોલ્વમેન્ટ એનું હોઈ શકે, કદાચ એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. બીજું, રાહુ અનાર્ય જાતિનો અને મ્લેચ્છ ગ્રહ કહેવાય છે, અને એની આંખો માંજરી હોઈ શકે છે. એ ગંદો હોય છે અને એની આંખો માંજરી હોય છે. ગંદા સ્થળો એનો વસવાટ હોય છે ને આંખો માંજરી હોય છે. તો આટલા ક્લુ આપણે આમાં મેળવી શકીએ છીએ. એ દગાબાજ છે અને કલહપ્રિય છે, અણધારો ફટકો મારે છે. આજ તમે જુઓ, ચંદ્રનાથની હત્યા થઈ એમાં એને અણધારો ફટકો માર્યો. તમને કલ્પનામાં ન હોય એવી રીતે એ ફટકો મારી શકે. હાલ છે ને, આ મીન રાશિને રાહુ 12મું ચાલે છે. કુંભ રાશિમાં છે, કુંભ રાશિમાં છે એટલે મીન ને થયો 12મું, એટલે 12મો રાહુ છે ને એ દગો, ફટકો, વિશ્વાસઘાત કરે છે. તો આવો વિશ્વાસઘાત એમની સાથે થયો છે. કોઈકે માહિતી પણ આપી દીધી હોય કે અહીંથી આ નીકળે છે, અત્યારે ચાલુ છે, કોઈની સાથે કોન્ટેક્ટમાં પણ હોય. અને હત્યારાઓ 4 હોઈ શકે છે, અનાર્ય જાતિના હોઈ શકે છે, એમાંથી કોઈની આંખો માંજરી પણ હોઈ શકે છે, અને એ ડ્રગ્સનું સેવન કરતા હોય એવા લોકો પણ હોઈ શકે છે આ રાહુ. તો રાહુને કારણે આપણે આવું બધું કહી શકીએ છીએ કે આવી વ્યક્તિઓ હોઈ શકે છે. એ બાંગ્લાદેશ પણ ભાગી ગયા હોય એવું પણ બને, કેમ કે ત્યાં સરહદો છે એ મમતા બેનર્જીના રાજ્યમાં, એ ત્યાં વાડ હશે કે નહીં કોને ખબર, કેમ કે બાંગ્લાદેશીઓની અવર જવર બહુ ચાલુ હતી. તો એ ત્યાંથી એમણે આવું ગોઠવું હોય અને એ પોતાનો મનસૂબો પાર પાડી અને ત્યાંથી એ નીકળી ગયા હોય એવું બની શકે છે. જી બેન. જયપ્રકાશભાઈ, તમે આ સમજાવ્યું, પણ પશ્ચિમ બંગાળમાં હવે આગળ શું થઈ શકે છે? ભવિષ્ય શું છે? કારણ કે હિંસાઓ દિવસે ને દિવસે વધી રહી છે. હવે તો સીએમ નું નામ પણ જાહેર થઈ ગયું છે, શુવેન્દુ અધિકારી સીએમ પણ બનવાના છે. પણ ભવિષ્ય શું બંગાળમાં? કાલે લગભગ 9 તારીખે શપથવિધિ થવાની છે. તો 9 બિલકુલ. મંગળનો આંક છે. પણ આ 9 છે ને, એ મંગળનો આંક છે, એટલે પોલીસ બહુ કડક બનશે, સેના પોલીસ કડક બનશે. અને વિસ્ફોટક ગ્રહ છે, આગનો ગ્રહ છે. તો દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી તત્વો છે એ આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરશે, કેમ કે એમને આ બધું ગમ્યું નથી. જે ભાજપ આવ્યું, આ જે વર્ષોથી આ જે સરકાર હતી, આ પહેલી વખત કેન્દ્ર સાથે જોડાણું છે બંગાળ. તો એ અમુક તત્વોને ન ગમે, એ સ્વાભાવિક છે. તો બહુ સાવધાન રહેવું પડશે, આગ અને વિસ્ફોટોથી સંભાળવું પડશે. એક બેન મને અફસોસ છે કે કાલે વૈધૃતિ યોગ છે, વૈધૃતિ મહાપાત. દિવસે નથી, પણ એ સાંજના 6:57 બેસે છે અને રાતના 11:53 સુધી છે. એટલે શપથવિધિ તો દિવસે જ થશે, પણ વૈધૃતિ યોગ હોય ને, મહાપાત, તો એ છોડી દેવો જોઈએ આખો દિવસ. પણ હવે આ લોકો કાલે કરવાના છે શપથવિધિ, એવું મને માહિતી મળી છે. તો એના વિશે એવું કીધું છે કે ભાઈ આ છે ને આખું જ છોડી દેવું જોઈએ દિવસ, જે દિવસે હોય નહીં, ભલે સાંજે બેસે છે. એના વિશે એક શ્લોક છે કે યસ્મિન દિને મહાપાત તદ દિનમ વર્જયેત શુભે. યસ્મિન દિને મહાપાત, વૈધૃતિ હોય તો એ મહાપાત કહેવાય.
સ્તદ દિનમ વર્જયેત શુભે, એ આખો દિવસ શુભ કાર્યમાં છોડી દેવો જોઈએ. પણ હવે કાલે થાય છે તો મને એમ છે કે થોડું સાવધાન રહેવું પડશે આગળ ઉપર. અને અર્ધકાળ સર્પ યોગની અંદર આ જે કાંઈ શપથ વિધિ છે એ થશે. કાલે ન કરે તો પછી કાળ સર્પયોગ આવી જાય, એટલે કાલે જ મને લાગે છે કે કરશે. પણ હજી આ મીન રાશિને 12મો રાહુ ચાલે છે, તો કેટલાક મીન રાશિના જે ચૂંટાઈ આવેલા ધારાસભ્યો છે હમ એને ધ્યાન રાખવું જોઈએ. હમ કેમ કે એવું થયું વિરોધ પક્ષો છે ને આ ગમ્યું ન હોય તો હમ એમાં દિલીપ ઘોષ, ચંદ્રશેખર બેનર્જી, ચંદ્રનાથ સિંહા, દેવદાસ મંડલ, દીપાંજન કુમાર કે જે ચંદનનગર માંથી ચૂંટાણા છે, દિલીપસિંહ ચંપાદાની માંથી ચૂંટાયા. હમ તો મીન રાશિના જે ધારાસભ્યો છે ચૂંટાયેલા છે, અથવા તો રાજનેતાઓ જે છે, એમણે હમ થોડુંક સાવધ રહેવું જોઈએ. અને 5/12/26 સુધી આ હમ મીન રાશિને રાહુ 12મો છે, 5/12/26 5 ડિસેમ્બર સુધી. હમ હવે ત્યાં સુધી આ મીન રાશિને રાહુ 12મો છે. પછી કુંભ રાશિના જે રાજનેતાઓ છે એને 12મો થશે રાહુ 5/12/26 થી. તો હમ એમાં ગાર્ગીદાસ ઘોષ છે, સમરેન્દ્રનાથ ઘોષ છે, ગિરજાશંકર રાય છે, સુદીપ્તો દાસ છે, સ્વપન મજમુદાર છે, સત્યેન્દ્રનાથ રોય છે. જો કે બધાના ગ્રહો કઈ જન્મના સરખા ન હોય, પણ કુંભ રાશિ માટે આ વિકટ બનશે. આગળ જ્યારે બાંગ્લાદેશ જેવું શત્રુ રાષ્ટ્ર આપણી નજીક હમ છે અને આપણી વિરુદ્ધ એને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, ત્યાં લઘુમતીઓની ઘણી બધી હત્યાઓ કરી છે. અત્યાર સુધી બાંગ્લાદેશ આપણા બંગાળમાં ઘુસી ગયા હતા હમ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ એમણે ભાગ લીધો હશે. તો આ બધું જોતા બાંગ્લાદેશને હવે તો આ ગમે નહીં. પાકિસ્તાનનું એક હમ પ્રતિનિધિ મંડળ પણ આ હત્યાની સાથે જ આવ્યું છે ત્યાં બાંગ્લાદેશમાં. એટલે આપણે હમ આ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓના કાવતરાઓથી આપણે બાંગ્લાદેશમાં ખૂબ સાવધ રહેવું પડશે. બાકી સરકાર બહુ સરસ આવવાની છે, આવી ગઈ છે. કેન્દ્ર સાથે જોડાણ થઈ ગયું છે, ખૂબ વિકાસ કરશે, દોષીઓને દંડ આપશે. જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કહ્યું કે ગુંડાઓ બધા હાજર થઈ જાજો અથવા ભાગી જાજો, નહીતર એની ખેર નથી, તો એના વચનનું એ પાલન કરશે અને પશ્ચિમ બંગાળની જનતાને સલામતી પૂરી પાડશે એવી મને પૂરેપૂરી આશા છે. જી જયપ્રકાશભાઈ, એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને. ઈરાન ઇઝરાયલના યુદ્ધની પરિસ્થિતિ શું છે? ખાલી તમારી પાસેથી સમજવું છે. છેલ્લો સવાલ. જો સીઝ ફાયર નો ભંગ થઈ ચુક્યો છે. હમ વાત ચાલતી હતી કે ભાઈ વાટાઘાટો ચાલે છે, પણ થયું નથી અને થવાનું પણ નથી સમાધાન. હમ કેટલાક એક ટેન્કર ઉપર અમેરિકાએ હુમલો કર્યો ઈરાનના. હમ અમેરિકા કહે છે કે ઈરાને એક ચીનના જહાજ ઉપર હુમલો કર્યો છે. તહેરાનમાં ડ્રોન એટેક કર્યા છે અમેરિકાએ. હમ અને સામે IRGC એ પણ દાવો કર્યો છે કે અમે પણ હમ હુમલાઓ કર્યા છે અમેરિકન યુદ્ધ પોતો ઉપર ને એને બગાડ્યા છે. એટલે સીઝ ફાયર નો ભંગ થઈ ચુક્યો છે. આગળ ઉપર એમ બનશે, જો હમણાં ટ્રમ્પ એવું બોલ્યા કે ઈરાન માની જાય ને અમારી શરતો સ્વીકારીને ડીલ માટે માની જાય તો સારી વાત છે, નહીતર મોટો ખતરનાક ધડાકો જોશે, અથવા હમ તો એક જોરદાર રોશની એને અમે દેખાડશું. એટલે અણુબોમ્બ તરફ ઈશારો કરે છે. હમ તો આ યુદ્ધ શમવાનું નથી. ઇઝરાયલ પણ તૈયાર બેઠું છે. લેબેનાનમાં હુમલા ચાલુ છે. આવું સીઝ ફાયર ક્યાંય હોય નહીં. રોજ હુમલા થાય, લડવાનું હમ થાય, અને તો પણ એને સીઝ ફાયર ગણાવવામાં આવે. એટલે આમાં કઈ વાતમાં માલ નથી. ઇઝરાયલ કહે છે એમ વાતોમાં ઈરાન સાથે સમય બરબાદ કરવાની જરૂર નથી. એ લડાઈ થઈને જ રહેવાની છે. ઇઝરાયલ પણ હુમલા કરશે ઈરાન ઉપર, અને આ યુદ્ધ આગળ વધશે. એમાં અરબ રાષ્ટ્રો UAE ને તો બહુ ખતરો છે, 100 કિલોમીટર જ દૂર છે, હમ અને ત્યાં તો ખૂબ હુમલા કર્યા છે. એના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ ઉપર પણ હુમલા કર્યા છે. તો ડિસેલિનેશન પ્લાન્ટ ઉપર હુમલા થાય વોટરના, તો પાણીની પણ તકલીફ પડી છે ત્યાં.
અને પાણીના ભાવ વધી ગયા, દોઢા બમણા ભાવ થઈ ગયા છે. આ પરિસ્થિતિ સમગ્ર અરબ રાષ્ટ્રોમાં હોવાની છે અને આગળ ઉપર આ અરબ રાષ્ટ્રો છે એ લડાઈની અંદર મરી ખૂટવાના છે. એમની જે સોનાની લંકા છે, એમના રાજમહેલો જુઓ. ઈરાને કહ્યું છે કે હવે અમે એના રાજમહેલો ઉપર હુમલો કરશું, એના રાજાઓનું પણ નહીં રાખીએ. તો આવી પરિસ્થિતિ આવવાની છે અને એ બધા અંદરો અંદર લડી અને ફના થવાના છે. અને એમાં અમેરિકા અને ઇઝરાયલ પણ ઈરાન ઉપર હુમલો કરવાના છે. એટલે લડાઈ બંધ થવાની નથી, વિનાશ નિશ્ચિત છે બે. અને સામે રશિયા અને યુક્રેનમાં પણ વિનાશ થઈ રહ્યો છે. હવે રશિયા યુરોપના દેશો ઉપર હુમલો કરવા જઈ રહ્યું છે અને પોતે અણુ બોમ્બ વાપરવાનો પણ વિચાર કરી રહ્યું છે. ભવિષ્યમાં યુદ્ધના નવા મોરચાઓ પણ ખુલશે. યુરોપ ઉપર હુમલો કરશે રશિયા, યુરોપના દેશો, એમાં નજીકના જે લિથુઆનિયા અને એસ્ટોનિયા અને એવા ઉપર પણ હુમલો કરશે. આગળ ઉપર એ જર્મની ઉપર પણ હુમલો કરશે, પેરિસ, લંડન ઉપર પણ હુમલો કરશે, ઇંગ્લેન્ડ ઉપર પણ હુમલો કરશે. આવું મારું માનવું છે. સમય એ તરફ જઈ રહ્યો છે, વિનાશ એ તરફ જઈ રહ્યો છે. આ બાજુ તુર્કિસ્તાન પણ ઇઝરાયલની ઝપટે ચડવાનું છે. ગ્રીસ અને તુર્કી પણ લડવાના છે. ગ્રીસ અને તુર્કી વચ્ચે પણ લડાઈ થવાની છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ શાંતિ થવાની નથી. અને આગળ ઉપર અમેરિકા એવું ઈચ્છી રહ્યું છે કે ભારતને પણ લડાઈમાં સંડોવવું. તો આગળ ઉપર લડાઈઓ જ બેન મને દેખાય છે, એમાં ક્યાંય શાંતિ જણાતી નથી. જી બેન. બિલકુલ જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર. એટલે જે રીતે આજે આપણે જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઠકની સાથે વાતચીત કરી છે. જયપ્રકાશભાઈએ જે રીતે બંગાળની અત્યારે રાજનીતિ ચાલી રહી છે, શુવેન્દુ અધિકારીના પીએના હત્યા પાછળ કયા કારણો હોઈ શકે છે, કયા એવા લોકો છે કે જે ક્યાંક આની સાથે જોડાઈ શકે છે, વિષયને લઈને પણ વાતચીત કરી. ઈરાન ઇઝરાયલનું યુદ્ધ અત્યારે હાલ કેટલે પહોંચ્યું છે, આગામી સમયમાં શું થઈ શકે છે, વિષયને લઈને પણ ચર્ચાઓ કરી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.